ચલો ભાઈ, આપણે ત્રીજો ભાગ ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 3. આમ તો મેં 2 ભાગની અંદર ગઈકાલે મેં જાહેરાત કરી દીધી હતી કે આપણે અહીંયા પૂરું કરી લઈએ. છતાંય ઘાત અને ઘાતાંકની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આવ્યા કે સાહેબ આવા ક્વેશ્ચનોને અમને ફરીથી સમજાવો એમ કે ઓકે, ઘાત અને ઘાતાંકની અંદર ઓછી ખબર પડે છે. તો જ્યાં સુધી તમે બેઝિકને નહીં સમજો ને ત્યાં સુધી ઘાત અને ઘાતાંક તમારાથી દૂર રહેશે. એટલા માટે હું આજે અમુક ક્વેશ્ચનોને અમુક બેઝિક પોઈન્ટને હું ફરીથી ચર્ચા કરવાનો છું. ઓકે, શરૂઆત કરીએ મોટિવેશન કોટો સાથે. जीत निश्चित हो तो कायर भी लड़ सकता है. ओके, नक्की जो है कि जीतवानुं ज छे तो ये तो गમે તે લડી શકશે. बहादुर वो कहलाता है जो हार सामने हो फिर भी मैदान नहीं छोड़ता. ओके, અને તમને ખબર છે જીતેલું હોય જ્યાં 10 જણનું ટોળું હોય ને લડવાનું હોય તો ગમે ત્યાં પહોંચી જાય, પણ એકલાને લડવાનું હોય ને ત્યારે જે લડે ને એને સાચો વીર કહેવાય. એટલે હવે તમારા માટે આ જ મોટિવેશન એક બહુ સારું રહ્યું છે કે ભાઈ તમે આ તમારી જોડે હવે 2 વિકલ્પ છે મોટા મોટા, કોન્સ્ટેબલ અને પીએસઆઈ, જેને એમસી માં ફોર્મ ભરેલું છે એને એમસી. ચલો શરૂઆત કરીએ. હું ફટાફટ 7 નિયમો ડાયરેક્ટ બોલીએ, આપણે બધા સાથે બોલીએ. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એનો જવાબ કેટલો? 1. એકની હું ગમે એટલી ઘાત કરું ને, એકની ગમે તેટલી ઘાત, જવાબ શું આવે? 1. જો આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થાય? આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું થાય? બાદબાકી. મારે આ ઋણ ઘાત છે એને મારે ધન કરવી છે તો શું કરવું પડે? આધારને શું કરવો પડે ભાઈ? વ્યસ્ત કરવો પડે. શું કરવો પડે? આધારને વ્યસ્ત. અને કોઈ પણ જો કૌંસની અંદરની ઘાત અને કૌંસની બહારની ઘાતનો હંમેશા શું થાય? ગુણાકાર. અને લાસ્ટ, કોઈ પણ સંખ્યા હોય ને કોઈ પણ સંખ્યા એની એક ઘાત કરીએ તો જવાબ શું આવશે? તેની તે સંખ્યા. ઓકે, હવે હું અહીંયાથી સમજાવું. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા પ્રોબ્લેમ છે. 2 ની 4 ઘાત હોય તો જવાબ શું આવે? હું અહીંયાથી બેઝિક સમજાવું. તમે આને વિચારો કે ભાઈ આમાં હું શું કરી શકું. ધારો કે આવું આવે, એનો જવાબ શું? મારે આનો એક્ઝેક્ટલી જવાબ જોઈએ છે. કેટલો જવાબ આવે? 4. કારણ કે તમને ખબર છે કે સાહેબ વર્ગમૂળ છે ને, તો હું એમ કહી શકું 2 ની 1/2 ઘાત. શું કહેવાય ભાઈ? 2 ની 1/2 ઘાત. મેં ગઈકાલે કીધું હતું ને, આજે ફરીથી આ પોઈન્ટને સમજાવું કે 2 ની 1/2 ઘાત અને અંશમાં કેટલા છે? 4. હવે ઘણા શું કરે છે કે સાહેબ આને ગુણાકાર કરવાનો છે તો 4 દુ 8 કરી દીધા કે ઓકે 2 ની 1/8 ઘાત કરે. અરે આવું નહીં ભાઈ. 2 1/2 ગુણ્યા કેટલા કરવાના ભાઈ? કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહારની ઘાતનો શું થાય? ગુણાકાર. તો અહીંયા 2 દુ 4, એટલે તમે એમ કહી શકો 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાતનો જવાબ શું આવે ભાઈ? 4. સમજાયું કે નહીં દરેક વિદ્યાર્થીને? અહીંયાથી બીજો પોઈન્ટને સમજીએ. 3 અહીંયા 5 છે. જો અહીંયા 3 છે, અહીંયા આપણે 3 લઈએ અને આની બહાર કરીએ 5. ઓકે, ફરીથી એવું કરીએ. અહીંયા કરીએ છીએ 4 અને આની બહાર કરીએ છીએ 6. ભાઈ સમજી લેજો. તો જે અહીંયા ઘાત છે ભાઈ, 5 ને ઘાત કહેવાય છે, 6 ને ઘાત કહેવાય છે. આ ઘનમૂળ કહેવાય. 3 એટલે શું કહેવાય ભાઈ? ઘનમૂળ. અને આ 4 છે ને તો ફોર્થ રૂટ કહેવાય. ઓકે, 4 રૂટ કહેવાય. તો આ બધાને તમારે લખતા સમજી જવું જોઈએ. ક્વેશ્ચન તમને દેખીતી રીતે જ અઘરો લાગશે. હું તમને આ પોઈન્ટને સમજાવું. મેં તમને હમણાં જેમ કીધું ને, આ રૂટ 3 છે ભાઈ, તો એને શું લખી શકાય ભાઈ? 1/3 ઘાત લખી શકાય નહીં? 1/3 ઘાત લખી શકાય ને? તો આ 12 છે 5, તો આને કેટલા કરવાના ભાઈ? 5. અહીંયા 4 છે 4, તો એને કેટલા કરવાના ભાઈ? 1/4 ઘાત. ઓકે, 4 છે તો 1/4 આવશે. અહીંયા 6 છે તો ગુણ્યા કેટલા કરવાના? 6. તો ભલે મેં આવી રીતે તમને સમજાવ્યું, તમને હું ડાયરેક્ટલી કહી દઉં ભાઈ, જો અહીંયા શું થઈ જશે? 4 તરી 12 અને 6 × 5 = 30. તો 30 ભાગ્યા 12 જ આવે ને? તો હું તમને આ વસ્તુને ડાયરેક્ટ કહું કે આ જે 3 છે, આ 4 છે ને, એને તમારે છેદમાં લખવાના છે. ઓકે, 3 છે, જો આ 3 છે ને આ 4 છે, તો એને તમારે ક્યાં લખવાના છે ભાઈ? છેદમાં. આ 5 ઘાત છે અને 6 ઘાત છે, એને ક્યાં લખવાના છે? અંશમાં. તો 6 × 5 = 30, 4 તરી તો એ 30 ભાગ્યા 12 જ આવે છે. ઓકે, તો જેટલું જલ્દી બને ને આ વાતને સમજો. હવે જુઓ, 1 to 1 આપણે ક્વેશ્ચન બાકી રહેલા ક્વેશ્ચનો જોઈએ.
4 હજી સમજી જાઓ 8 હજી એ વિચાર લો 2 શું જવાબ આવે 2 ઓકે બધું વિચાર પૂરા થઈ ગયા ને હવે અહીંયા સમજો નિયમ ફિક્સ છે આ બાજુ વર્ગમૂળ છે આ બાજુ વર્ગમૂળ છે મારે જો આ વર્ગમૂળ કાઢી દેવું હોય ને તો આ બાજુ 81 નો વર્ગ થઈ જાય શું થઈ જાય ભાઈ 81 નો વર્ગ એક બાજુથી હું વર્ગમૂળ કાઢું આ બાજુથી મેં વર્ગમૂળ કાઢ્યું તો સામે શું થઈ જશે વર્ગ થઈ જશે સમજાય કે નહીં મારી વાત દરેક વિદ્યાર્થીને સમજાવવી જોઈએ તો કે સાહેબ એવું હોત તો અહીંયા 3 અને 3 ની n ઘાત અને અહીંયા છે 81 મેં કીધું જો ભાઈ આ બાજુ ઘનમૂળ છે મારે બરાબરની આ બાજુથી ઘનમૂળ કાઢી દેવું હોય ને તો અહીંયા 81 નો ઘન થઈ જાય શું થઈ જાય ભાઈ ઘન તો સીધો નિયમ છે બરાબરની એક બાજુથી હું વર્ગમૂળ કાઢું તો સામે થઈ જશે વર્ગ ચલો આટલું આવી ગયા પછી અહીંયા જોઈએ 3 ની n આ 81 ની જગ્યાએ 3 લાવવા તો શું કરવું પડે 3 નો વર્ગ ભાઈ અહીંયા 3 ની 4 ઘાત જ કરવી પડશે ને 3 ની 4 ઘાત એટલે 81 ના 2 તો છે જ બોલો કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહારની ઘાત નો શું થાય ગુણાકાર તો 3 ની n બરાબર 3 ની 4 દુ 8 તો n બરાબર કેટલા આવી ગયા તમારો સાચો જવાબ શું છે 8 હવે આ ક્વેશ્ચનમાં મારે વધારે કંઈ સમજાવવાનું રહેતું નથી તમે ખાલી ને ખાલી પોઈન્ટને સમજો તો સાહેબ ફરીથી કહી દેજો મેં કીધું જો આ બાજુ વર્ગમૂળ છે આ મારે વર્ગમૂળને કાઢી દઉં હવે ઘણાને થશે કેવું ભાઈ હું કહું કે સાહેબ તમે હમણાં આને ઇરેઝ કરી લઉં છો કે સાહેબ તમે તો હમણાં એમ કીધું કે રૂટનો મતલબ તો 1/2 ઘાત થાય છે તો મેં કીધું ચલો તમે એવી રીતે કરો એવી રીતે સમજો છો તો આપણે એવી રીતે સમજીએ ભાઈ આવી રીતે લખી શકાય ને n ની 1/2 વડે મેં ગુણી દીધું છે દરેકને સમજાવવું જોઈએ સાહેબ બરોબર છે મેં કીધું અહીંયા 81 નો મતલબ શું થઈ જશે 81 નો મતલબ ભાઈ 81 નો મતલબ 3 ની કેટલી ઘાત 4 ઘાત તો કે સાહેબ n ગુણ્યા 1/2 બરાબર કેટલા થશે 4 n ગુણ્યા 1/2 બરાબર કેટલા તો હવે તો ખબર પડે ને 4 દુ 8 n બરાબર કેટલા તો વાત ફરીને ત્યાં આવવાની છે તમે જે રીતે ગણો તે રીતે ઓકે ક્વેશ્ચન તમારે ઘાત અને ઘાતકને મેક્સિમમ ગણવા પડશે તમારે જો આ પોઈન્ટને સમજવો હશે ને તો મેક્સિમમ ક્વેશ્ચનો ગણવા પડશે એક બીજો ક્વેશ્ચન લઉં આ સાલું ધક ધક ક્વેશ્ચન તો સમજાય છે ને અહીંયા શું લખેલું છે 2 નું કેટલી ઘાત એવો પ્રશ્ન છે શું જવાબ આવ્યો ભાઈ -2 ઘણા કે સાહેબ ગણીએ છીએ હજી તો કે તમે ખાલી ટ્રાય કરો ભાઈ આપણે જવાબ લાવવા માટે ક્લાસમાં આવતા નથી એટલું નક્કી રાખો તમે ટ્રાય કરો ભાઈ દરેક વિદ્યાર્થી હવે અહીંયા ધ્યાન રાખે ભાઈ એને મને કેટલાની ઘાત પૂછી છે 2 ની કેટલી ઘાત એવો પ્રશ્ન છે ને એનો સીધો મતલબ એવો થાય મારે બધી જગ્યાએ 2 લાવવા પડશે ભાઈ આ 4 ની જગ્યાએ 2 લાવવા હોય તો શું કરવું પડે 2 નો વર્ગ તો 3 દુ તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ -6 હું ભાઈ હવે ડાયરેક્ટ લખું છું આટલું તો તમને હવે ખબર પડે
આ 4 છે ને એની જગ્યાએ 2 નો વર્ગ લખી શકું તો 3 દુ 6 એટલે -6 ઘાત ગુણ્યા ભાઈ આ 2 નો ઘન છે. શું છે ભાઈ? 2 નો ઘન. કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહારની ઘાતનો ગુણાકાર થાય તો 3 3 ઉડી ગયા તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ ભાઈ? 4. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને? આગળ જુઓ. ભાગ્યા છે ભાગ્યા તો અહીંયા 64 છે તો 2 ની કેટલી ઘાત થાય? 6. 2 ની કેટલી ઘાત થાય ભાઈ? 6. 2 ની 6 ઘાત એટલે 64 થાય. ભાગ્યા છે 2 ની અહીંયા 8 નો -2 ઘાત છે એટલે 2 નો ઘન કહી શકું તો 3 દુ 6 તો ગુણ્યા 2 ની -6 ઘાત કેટલી ભાઈ? 3 દુ 6 એટલે 2 ની -6 ઘાત. 2 ની -6 ઘાત ને 2 ની -6 ઘાત ઉડી ગયા. ઉપર નહીં જતો ઉડવાનું છે ભાઈ. 2 ની 4 ઘાત છે ને અહીંયા 2 ની 6 ઘાત છે. જો ભાઈ આધાર સરખો છે ભાગાકારની નિશાની છે તો ઘાતની શું થાય? બાદબાકી. 4 માંથી 6 જાય એટલે 2 ની કેટલી ઘાત આવે? -2 ઘાત આવે ને ભાઈ. 4 માંથી 6 નહીં જાય એટલે તમે એવું લખશો 2 ની 4 -6 તો 4 માંથી 6 નહીં જાય એટલે કેવી ઘાત આવશે ભાઈ? 2 ની -2 ઘાત. એટલે જવાબ એને પ્રશ્ન ચિહ્ન જગ્યાએ પૂછ્યો છે તો જવાબ આવશે -2. તો બસ આટલા ક્વેશ્ચનો છે. હવે ઘણા વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી એ ગણે છે. ડાયરેક્ટલી એટલે કેવી રીતે? આની અંદર ઘણા વિદ્યાર્થીઓ ભાઈ આવું કરે છે, ધ્યાન રાખજો. જે વિદ્યાર્થીઓ આમ કરે છે એ કંઈ ખોટું નથી, પરંતુ આ બધા ક્વેશ્ચનોની અંદર એવું થશે તમે સીધે સીધો 4 નો ઘન કરી લેશો. 4 નો ઘન એટલે કેટલો થશે ભાઈ? હવે આમ તો થશે નહીં, 1/64 જ થશે, કારણ કે માઇનસ ઘાત તો કોઈ દિવસ રહે નહીં, એટલે 1/64. તો બધી રામાયણ ભમીને ત્યાં આવવાની છે. ઓકે, એટલે તમે ક્વેશ્ચનને આ રીતે કરો, તમે ક્વેશ્ચનને આ કઈ રીતે કરશો, ગણવાનો તમારે સરખી રીતે જ છે. એક ક્વેશ્ચન મેક્સિમમ ગણાય, આર્યો ગણીએ. ચાલો તમે લાસ્ટ લેક્ચરમાં સમજાવી દઉં. આવો ક્વેશ્ચન આવી ગયો છે. ABCD બોલો. 125. B 125. ઓકે 5. હજી કોઈ બાકી રહ્યો તો બોલો. બધા અહીંયા ધ્યાન રાખો ભાઈ. બધાને એટલું જ આવી ગયું ને ભાઈ? આધાર સરખા, ગુણાકારની નિશાની, ઘાતનો શું થાય ભાઈ? એટલે તમે 625 ના 0.25 ઘાત તો કર્યા જશે દરેકે. 0.25 ઘાત તો કરીને આટલું તો દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ ભાઈ. આધાર સરખા છે, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો 0.18 ને 0.7 એટલે 0.25. આને તમે આવી રીતે લખી શકો છો. 0.25 છે ને એની જગ્યાએ 1/4. કેટલા ભાઈ? 1/4 એટલે 0.25 જ થાય. જો આટલી ખબર પડી ગઈ હોય ને તો હું પહેલા લેક્ચરની એક વાત કહેતો આવ્યો છું. છેદમાં કેટલા છે? 4. 625 કોઈ પણ સંખ્યાની 4 ઘાત હશે. કોની 4 ઘાત છે ખબર છે? 5 ની. કેટલી ઘાત છે ભાઈ? 5 ની 4 ઘાત કરો ને તો 625 થાય, કારણ કે 25 ગુણ્યા 25 625 થશે, અને અહીંયા 1/4. બોલો ભાઈ, કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહારની ઘાતનો શું થાય? ગુણાકાર. અહીંયા ગુણાકાર કરું તો 4 4 ઉડી જશે, તો 5 ની 1 ઘાતનો જવાબ શું આવે ભાઈ? 5. તમારો સાચો જવાબ કેટલો છે? 5. બોલો કયું રોકેટ સાયન્સ છે? પરંતુ ભાઈ હું હજી કહું, મને બધી ખબર છે. જે પણ નવા વિદ્યાર્થીઓ છે ને, જે પણ નવા વિદ્યાર્થીઓ, એ બધાને પ્રોબ્લેમ ત્યાં છે. હું અહીંયા ઇરેઝ કરીને બતાવું છું. સાહેબ કે તમે કીધું ને એ બધું બરોબર છે. તમે શું કરો ખબર? તમે તો પહેલા પોતાની રીતે જ જુઓ કે સાહેબ તમે એમ કીધું કે 5 ની 4 ઘાત કંઈ વાંધો નથી, અને 1/4 એટલે 4 ગુણ્યા 4 16 કરે, 1/16 કરે. અરે આવી રીતે કરો, 4 ગુણ્યા 1/4. તો હવે ખબર પડે કે 4 4 ઉડે. ઘણા જણા તો નીચે 4 વડે ગુણી દે, 4 4 16 કે 1/16 આયા. એટલે આવું ના આવે. કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહારની ઘાતનો ગુણાકાર 4 4 ઉડી ગયા તો 5 ની 1 ઘાતનો કોઈ પણ સંખ્યાની 1 ઘાત કરું જવાબ એની એક સંખ્યા આવે. 5 ની 1 ઘાત કરું તો જવાબ કેટલો આવે ભાઈ? 5. આનો જવાબ લાવો ભાઈ.
બરાબર જે ક્વેશ્ચનમાં તો મને દેખાતું એ નહીં બરોબર શું લખ્યું હું જોઈ લઉં. હા, હું જોઈ લઉં કે ક્વેશ્ચનમાં એને એટલે ક્વેશ્ચન બરોબર, ખાલી લખવાની અંદર થોડો પ્રોબ્લેમ થયો છે. જોઈ લઈએ, વાંધો નહીં. અરે ધ્યાન રાખજો ભાઈ, થોડી ક્વેશ્ચનમાં ખામી છે. અહીંયા અહીંયા હું લખું છું ને એને જોઈ લો. અહીંયા જોઈ લો, 9 ની 0.5 ઘાત ગુણ્યા 25 ની 3/2 ઘાત ભાગ્યા રૂટ ની અંદર 625 ગુણ્યા 81 ની 1/4 ઘાત. હને? હા, એટલે તો મને ખબર જ હતી, બાકી ઓપ્શન એના જ છે, જોઈ લો. હવે તો આવવું જોઈએ. હા, નગર ગયા સમજો તો મને કહી દઉં. 5 ઘાત અને ઘાતક મારું બધું લાગે છે સહેલું. હો બાજુ આમ તમને એમ કે સહેલું હોય, પણ આ સહેલું છે નહીં બાજુ, કારણ કે બધો સમજવાનો ખેલ છે આની અંદર. શું જવાબ આવ્યો ભાઈ? તમારે પરીક્ષામાં આ ક્વેશ્ચનને કેવી રીતે કાઉન્ટ કરવું ને એ સમજાવું. કોઈ દિવસ પોઈન્ટ વાળી ઘાત આવે ને, પોઈન્ટ વાળી ઘાત, એને પોઈન્ટ વાળી નહીં રાખવાની. આ પહેલો નિયમ યાદ રાખવાનો ઘાત અને ઘાતાંકનો. અહીંયા 0.5 ઘાત છે કે નહીં, એને 0.5 નહીં કરવાના, 1/2 કરી દેવાના. કેટલા કરી દેવાના? તો તમને થોડું સરળ પડશે અને તમને ખબર પડશે કે મારે શું કરવું. મેં ભાઈ 0.5 નો મતલબ તો 1/2 જ છે ભાઈ. આ કોનો વર્ગ છે? 3 નો વર્ગ. ઓકે, 3 નો વર્ગ છે અને 1/2 છે. તમને ખબર પડી કે 2 2 ઉડી ગયા. 3 ની 1 ઘાત નો જવાબ અહીંયા કેટલો આવશે ભાઈ? 3. 9 ની જગ્યાએ કેટલા ભાઈ લખી શકાય કે નહીં ભાઈ? હવે આમ તો કેવું ખબર હે કે જે ભાઈ અત્યારે તો બધાને ખબર પડી ગઈ છે. હું તમને ઘણી બધી સિસ્ટમે કહું કે 1/2 આવ્યા ને ત્યારે તમારા મગજની અંદર એવું એ થવું જોઈતું હતું કે આ રૂટ હશે તો જ 1/2 ઘાત થઈ જશે. તો 9 એ કોનો રૂટ છે, કોનો વર્ગ છે ભાઈ? તો એ સીધી ખબર પડે 3 નો છે. ઓકે સાહેબ કે વાંધો નહીં. મેં કીધું અહીંયા 2 છે, 2 તો તમને એટલી તો ખબર પડે ને, છેદની અંદર 2 છે તો આ કોકનો વર્ગ હશે. કોનો વર્ગ છે ભાઈ? તો 5 નો વર્ગ છે. તો 2 2 ઉડી જશે તો 5 ની ઘન એટલે કેટલા થઈ ગયા? 125. સમજાય છે ને ભાઈ? આ 25 ની જગ્યાએ મેં 5 નો વર્ગ લખ્યો છે. 5 નો વર્ગ લખ્યો, કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહારની ઘાતનો ગુણાકાર, 2 2 ઉડી ગયા છે. 5 નો ઘન 125. 625 એ કોનો વર્ગ છે? 25. બોલો ભાઈ, અહીંયા છેદમાં 4 છે એટલે એક વાત ફિક્સ છે. આ 81 કોઈ પણ સંખ્યાની 4 ઘાત થતી હશે. કોની 4 ઘાત થઈ છે ભાઈ? 3 ની 4 ઘાત છે. 4 4 ઉડી ગયા, 3 નો 1 ઘાત એટલે જવાબ કેટલો આવશે? બોલો ભાઈ, 3 3 ઉડી ગયા, 25 50 125. જવાબ કેટલો આવી ગયો છે? 5. તો મેં શાંતિથી ધીરે ધીરે સમજાવ્યું છે. દરેક વિદ્યાર્થીને સમજાવવું જોઈએ. હવે આનાથી સહેલું તો બીજું કંઈ નથી. તો હું દરેક વાત તમને સમજાવું છું કે કોઈ જગ્યાએ એવું લખેલું હોય 64 તો તમને બધાને ખબર પડી જાય છે કે 8 થાય છે. તો આ વર્ગમૂળ ને કાઢી દેવું ને તો 64 ની કેટલી ઘાત થાય ભાઈ? તો આ બંને વાત તો સરખી જ છે. મેં અહીંયાથી વર્ગમૂળ કાઢી દીધું 1/2 ઘાત. તો કોઈ જગ્યાએ 1/2 ઘાત આવે ને તો તમને એટલી ખબર પડવી જોઈએ આનું વર્ગમૂળ કાઢવાનું છે. અને કે સાહેબ એવું આવી જાય, ભાઈ ધ્યાન રાખજો, કોઈ જગ્યાએ એવું આવી જાય કે 27 ની 1/3 ઘાત આવી જાય તો સાહેબ શું કરવાનું? તો મેં કીધું સીધું ઘનમૂળ કાઢવાનું છે. 27 કોનો ઘન છે? 3 નો ઘન છે. તો આ સિસ્ટમ ક્યારે ડેવલપ થશે? તમે ક્વેશ્ચનોને ગણો છો ને, તમે ક્વેશ્ચનને સમજો છો તો જ. અને તમે ખાલી મનથી વિચારીને બેઠી ગયા કે મને મેથ્સ નથી આવડતું ને આવડવાનું નથી ને કોન્સ્ટેબલમાં તો આ બધું આવવાનું છે ને, તો પછી કઈ થવાનું નથી. નેક્સ્ટ.
1/216 ની -2/3 ઘાત ભાગ્યા 1/27 ની -4/3 ઘાત. આ રહ્યો ક્વેશ્ચન. સમજદાર કોઈ ઈશારા કાપી સમજી જ લ્યો. સી પક્કું એટલે 4/9 લખે એને સી માં તો 2/3 કહેવાય ને. 4/9 ને 2/3 ન કહી શકાય. તો કે બે ઓપ્શન થઈ જાય. બંને આવે છે બી અને સી. અરે વાંધો નહીં, કશો વાંધો નહીં, જવાબ આવવો જોઈએ. પેલા તો ક્વેશ્ચન ને સમજતા આવડવું જોઈએ. શું જવાબ આવ્યો ભાઈ? બી 2/3. અરે 4/9 ને 2/3 ભેગા જ છે. તમે તમારે આને એક જ ક્વેશ્ચન ગણો લો. આને બી ફોર બોમ્બે કહેવાય. તો આનો મતલબ જવાબ બી ફોર બોમ્બે જ આવ્યો ને. ઓકે ભાઈ, માઇનસ ઘાત કોઈ દિવસ રહે નહીં. તો 216 અંશમાં જતા રહે એક છેદમાં આવે. ઘણા જણા પાસે એક ને છેદમાં લખવો ફરજિયાત ગણે. હા ભાઈ, એટલે ભાગ્યા એક કરવું એટલે જવાબ તો એનો જ આવે. તો 216 જ લખાય. કેટલા લખાય ભાઈ? 216 ની કેટલી ઘાત ભાઈ? 2/3 ઘાત ભાગ્યા 27 ની કેટલી ઘાત? માઇનસ છે એટલે 4/3. બધાને ખબર તો પડે ને. માઇનસ ઘાત કાઢી દેવી હોય તો આધારને વ્યસ્ત કરવાનો. 27 ઉપર જતા રહે ને એક નીચે આવતો રહે. નવા વિદ્યાર્થી કેમ એક નીચે લખતા નહીં? મેં કીધું લખીએ. 27 ભાગ્યા 1 નો મતલબ 27 થાય. પણ તમારા આત્મસંતોષ માટે લખીએ. ફિક્સ છે. અહીંયા 3 છે ને, અહીંયા 3 216 કોકનો ઘન થશે. કોનો ઘન છે ભાઈ? 6 નો. તો અહીંયા 6 નો ઘન થશે ભાઈ. આમ તો હવે મારે લખવાનું થતું નથી, પણ છતાંય લખીને સમજાવું છું. 2/3 કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહાર ઘાતનો ગુણાકાર 3 ઉડી ગયા. 6 નો વર્ગ એટલે કેટલો ભાઈ? 36. અથવા તો તમે સીધે સીધું એમ લખો કે 6 નો વર્ગ. કેટલો લખીએ? 6 નો વર્ગ ભાગ્યા અહીંયા 27 છે તો અહીંયા 3 છે. 27 કોકનો ઘન થતો હશે. કોનો ઘન થતો હશે ભાઈ? 3 નો. 3 નો ઘન કરીએ એટલે 3 ની 4 ઘાત કરીએ તો કેટલો જવાબ આવે ભાઈ? 81. 6 નો વર્ગ કરી દઈએ 36. આનો સીધો મતલબ જે જવાબ આવે છે 36/81. 36/81 એટલે 9 ચોક 36, 9 9 81. ઓકે, 2/3. 4/9 કહીએ ને 2/3. 9 ચોક 36, 9 9 81, 2/3. અરે 4/9 જ આવે ને. અરે બરોબર છે. હા હા, અરે વાંધો નહીં. જવાબ કયો આવશે ભાઈ? 4/. ઓકે ઓકે, મારી સમજમાં મિસ્ટેક થઈ. મેં 4/9 ને 2/3 હરખા જ ગણી લીધા છે. અરે વાંધો નહીં. પાછા હવે બોલે છે જવાબ આવ્યો પછી. કશો વાંધો નહીં, જવાબ લાવો. ખાલી 16. પાક્કું? માતાજી સોગંદ. કૌંસની અંદરની ઘાત ને કૌંસની બહારની ઘાત નો શું થાય ભાઈ? બોલો. -2 ગુણ્યા -1 નો જવાબ શું આવે? 2. 2 નો વર્ગ એટલે કેટલો? 4. -1/2 ની કેટલી ઘાત થાય ભાઈ? 4. હવે જેને જેને 16 આવે છે ને થોડા હકણા રહેજો. ઘણાને તો આમાં કોઈ ફરક જ નહીં લાગતો. ઘણામાં તો આનામાં નાનામાં કોઈ ફરક જ નહીં લાગતો. જેને 16 જવાબ આવ્યો છે અહીંયા ક્યાં તમારે વ્યસ્ત કરવાની જરૂર આવે? લ્યા 2 કી ઘાત છે કે નહીં? 2 કી ઘાત તો જવાબ આવે 1. 2 ની 4 ઘાત નો જવાબ કેટલો આવે ભાઈ? 1/. જવાબ આવશે એ ફોર એપલ 1/16. હવે મને ખબર હે આ પ્રોબ્લેમ ક્યાં થયો છે. મેં આ કીધું ને, મેં કીધું તમને આમાં કોઈ ફરક જ નહીં લાગતો ભાઈ. ઘણાને તો -4 ની 1 ઘાત કરીએ ને, 1 ઘાત
અને 4 ની -1 ઘાત કરો ને તો એની અંદર કોઈ ફરક જ નહીં લાગતો. એટલે એવું હોય એક સિસ્ટમ ક્યારનો કહું છું કે માઇનસ ઘાત ના રહે. તો કે સાહેબ આ -4 રે, મેં કીધું રે, એને શું ફરક પડે છે? આધાર તો માઇનસ રે ને પ્લસ રે, કોઈ ફરક પડતો નથી. ખાલી ઘાત માઇનસ રહેવી જોઈએ નહીં. તો -1/2 ની 4 ઘાત છે. અહીંયા 2 કી ઘાત છે ને એટલે જવાબ પ્લસમાં આવે. જો 1 નો 4 ઘાત કરવું એટલે 1, -2 ની 4 ઘાત કરવું ને એટલે +16 આવે. તો 1/16 જવાબ છે. સાહેબ કે એવું હોત તો, જો ઘણાને એવું હોય ને કે સાહેબ અહીંયા -1/2 ની 3 ઘાત હોત તો મેં કીધું એકી ઘાત છે તો 1 નો ઘન 1, 2 નો ઘન 8 એટલે -1 અષ્ટમાંશ આવે. કેવા આવે ભાઈ? -1 અષ્ટમાંશ આવે. આને બેઝિકલી સમજીએ. પણ પહેલા તો દરેક વિદ્યાર્થીને આને કન્ફર્મ કરો ભાઈ. -4 ની 1 ઘાતનો જવાબ -4 અને 4 ની -1 ઘાત હોય ને એનો જવાબ છે -1/4. આનો જવાબ આવો આવે. માઇનસ ઘાત નો રહે. પણ મને એટલે ખબર પડી હમણાં જ 15 મિનિટ પહેલા જે મારા જોડે એક વિદ્યાર્થી આવ્યો. મને કે સાહેબ સારું માઇનસ આવે છે પ્લસ આવે છે ખબર નથી પડતી. મેં કીધું ક્યાં? તો કે સાહેબ -4 ની 1 ઘાત. મેં આજ ઉદાહરણ લઈ લીધું. એને મને જે પૂછ્યું એ જ. તો એ શું કરતો હતો ખ્યાલ છે? એ એવું કરતો હતો 1/4. એટલે આમાં ક્યાં 1/4 કરવાની જરૂર આવે છે? અહીંયા થોડે માઇનસ ઘાત છે એટલે તમે 1/4 કરો. અહીંયા -4 ની 1 ઘાતનો જવાબ -4 આવે. ઓકે. અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે ભાઈ, -1 ની 999 ઘાત હોય તો જવાબ શું આવે? -1 આવે. કેવો આવે ભાઈ? -1. -1 ની 998 ઘાત હોય તો જવાબ શું આવે? +1 આવે. આ વખતે -1 ના આવે. તો કે સાહેબ આવું કેમ? મેં કીધું આ 2 કી ઘાત છે. કેવી ઘાત છે? 2 કી ઘાત હોય ને તો જવાબ પ્લસ આવે. 1 કી ઘાત હોય ને તો જવાબ માઇનસ આવે. તો કે સાહેબ અહીંયા પણ એ જ થાય ને? મેં કીધું અહીંયા પણ એ જ થાય છે. -1/2 ની 2 કી ઘાત છે એટલે જ જવાબ 1/16 આવે. તો કે સાહેબ અહીંયા 5 ઘાત હોત તો 5 ઘાત. તો મેં કીધું 5 ઘાત એકી સંખ્યા છે તો 1/-32 આવે. કેટલા આવે ભાઈ? 1/-32. કારણ કે 2 ની 5 ઘાત કરું તો 32 જ જવાબ આવે. પણ એ કેવા આવત? માઇનસ. તો કોન્સેપ્ટ ક્લિયર છે? હું સમજાવું. કોઈ પણ ઋણ ઘાતની 2 કી ઘાત હોય ને તો જવાબ છે ને, જવાબ હંમેશા ધન આવે. કેવો આવે ભાઈ? હંમેશા ધન. પરંતુ -5 ની કોઈ પણ માઇનસ સંખ્યા છે એની એકી ઘાત હોય, એકી ઘાત હોય તો જવાબ હંમેશા કેવો આવે ભાઈ? હંમેશા માઇનસ આવે. કેવું આવે ભાઈ? હંમેશા ઋણ. માઇનસ ને આપણે કહીએ છીએ ઋણ. તો કોન્સેપ્ટ છે કે સાહેબ 2 કી ઘાત હોય તો જવાબ હંમેશા પ્લસ આવે. તો 25 કેટલો આવી જશે ભાઈ? 25. અહીંયા -5 ની 9 ઘાત કરો ને તો જે પણ જવાબ આવશે ને કેવો આવશે ભાઈ? માઇનસ આવવાનો છે. તો આ વાતને જેટલી જલ્દી બને ને એટલી મગજમાં ઉતાર લો. કારણ કે કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટને મગજમાં ઉતારવું પડશે, નહીતર કામ થવાનું નથી. ક્વેશ્ચનો આગળ હશે, જોઈ લઈએ. મારો જવાબ જોઈએ ભાઈ. તમારો કૌંસ મોટો કરીને આપું પાછો. શું જવાબ આવ્યો? 1. ભાઈ 3 એકા 3. 5 ની કેટલી ઘાત થઈ ગઈ? આ માઇનસ છે ને પ્લસ છે તો 3 એકા 3 -3 થયા. સાહેબ કે માઇનસ મત રાખો કે સીધા કરો ને સાહેબ. 1 નો 125. 1 ભાગ્યા કર્યા કેટલા કરીએ ભાઈ? 5 નો ઘન એટલે 125. કારણ કે આમ ઘણા તો ડાયરેક્ટ તો બાજુ સમજાશે નહીં. મને કાઢવા દો. મારે આવું રિસ્ક લેવું નહીં. તમારા ઉપર તો ખાસ નહીં લઉં. હું ભલે ને દરેક સ્ટેપ સમજાવવો પડે. ભાઈ આ માઇનસ ઘાત છે, માઇનસ ઘાત. તો મારે એને ધન કરવી હોય તો શું કરવી પડે? 5 ઉપર જતા રહે તો 5 ની કેટલી ઘાત થઈ ગઈ? 4.
સમજાઈ ગયું ને? ઓકે. તો કે સાહેબ માઇનસ ઘાતે મત રાખો. તો મેં કીધું માઇનસ ઘાત નથી રાખવી. આનો મતલબ 1 ભાગ્યા 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. તો કે સાહેબ 1 ની 3 ઘાત કરો ને. મેં કીધું લો 1 ની ગમે એટલી ઘાત કરું જવાબ તો એક જ આપવાનો છે. 1 ની 3 ઘાત ને 5 ની 3 ઘાત. ભાઈ અહીંયા 5 ની 4 ઘાત છે ને અહીંયા 5 ની 3 ઘાત છે. ભાગાકારની નિશાની જે ઘાત તો શું થશે ભાઈ? બાદબાકી. 5 ની 4 ઘાત માંથી 5 ની 3 ઘાત છે. જવાબ કેટલો આવે? 5 ની 1 ઘાત. અને 5 ની 1 ઘાત નો જવાબ શું આવે? 5. છતાંય જે વિદ્યાર્થીને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવો છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ કે સાહેબ હજી તો થોડું ડિટેલમાં સમજાવો એ વિદ્યાર્થીઓ બધા ધ્યાન રાખો. નિયમો તમે કોઈ યાદ રાખવા માંગતા નથી. હું અહીંયા લખું છું 1 પંચમાંશ ની કેટલી ઘાત ભાઈ? 1 પંચમાંશ ની માઇનસ 4 ઘાત. તમને બધાને ખબર છે કોઈ દિવસ માઇનસ ઘાત રહે નહીં. મારે એને કાઢી દેવી છે તો જવાબ શું આવે ભાઈ? 1 પંચમાંશ ની કેટલી ઘાત? 3 ઘાત ગુણ્યા આ માઇનસ 4 ઘાત કોઈ દિવસ રહે નહીં. તો માઇનસ કાઢ દઈએ તો 5 અંશમાં જતા રહે ને 1 નીચે આવતો રહે તો 5 ની કેટલી ઘાત થઈ જશે? 4. સમજાઈ ગયું ને? આટલું તો બધા વિદ્યાર્થીને હવે સમજાઈ જવું જોઈએ. અહીંયા 5 નો ઘન 5 નો ઘન કરી દો 100 ભાઈ ઘણા જણને સીધે સીધા અહીંયા લખવા હોય 5 નો ઘન એટલે 100 ને અને 5 ની 4 ઘાત નો જવાબ કેટલો આવે? 625. 125 ભાગ્યા 625 કરીએ એટલે જવાબ કેટલો આવશે? 5. આટલી બધી રામાયણ કરતા નહીં. 5 નો ઘન છે 5 નો ઘન અને અહીંયા 5 ની 4 ઘાત છે. 5 ની 4 ઘાત માંથી 5 ની 3 ઘાત છે. જવાબ આવે 5 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત નો જવાબ શું આવે? 5. ઓકે ચલો નેક્સ્ટ. y ની 10 ઘાત ભાગ્યા y ની 4 ઘાત ગુણ્યા y ની 2 ઘાત શું આવ્યું? બિફોર બોમ્બે. ભાઈ કે સાહેબ આધાર સરખા ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો 4 ને 2 કેટલા? 6. y ની 10 ઘાત ભાગ્યા y ની 6 ઘાત. ભાઈ ભાગાકારની નિશાની આધાર સરખા ભાગાકારની નિશાની ઘાતની બાદબાકી જવાબ આવશે y ની કેટલી ઘાત? આવું પૂછાય તો કોઈ પરીક્ષામાં પ્રોબ્લેમ નહીં તમને. આમાં કઈ પ્રોબ્લેમ નથી. 3 લખીએ a ની 9 ઘાત ગુણ્યા અહીંયા 2 લખીએ અને એની 4 ઘાત. શું થઈ ગયું? ડી. મન જોવા દો ઉભા રહો. હા બરોબર છે. શું જવાબ આવે? હવે હોશિયાર વિદ્યાર્થી હોય ને આને ગણે નહીં. અહીંયા સીધે સીધા ભાગમાં કેટલા કરી દે? અહીંયા 3 છે તો 3. 9 ભાગ્યા 3 નો મતલબ શું ભાઈ? એની 3 ઘાત. આ ભાઈ 3 છે તો સીધા ભાગમાં જ આવવાના છે ને. આ તો હું પહેલા સમજાવું છું કે આ રૂટ છે એને કાઢી દેવો છે. આ રૂટ છે એને કાઢી દેવો છે તો કે સાહેબ 9 ના ભાગમાં 3 થઈ જશે. 9 ના ભાગમાં 3 થઈ જાય એટલે 9 ને 3 વડે ભાગીએ તો 3 આવે ગુણ્યા સાહેબ અહીંયા વર્ગમૂળ છે તો 4 ના ભાગમાં કેટલા? 2. તો 4 ભાગ્યા 2 નો મતલબ શું આવે? 2. આધાર સરખા ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો 3 ને 2 તો એની કેટલી ઘાત? 5. નેક્સ્ટ. એ બિફોર બોમ્બે. શું જવાબ આવે ભાઈ? જવાબ આવે બિફોર એટલે કે 1. હા સાહેબ કે 1 બોલે એટલે મને એમ કે ઓપ્શન 1 કહેતા હશે પણ તમે બરોબર તમે સાચા તમને તો ખોટા કહેવાય નહીં અને ભાઈ 4 દુ 8. 5 ની કેટલી ઘાત? ભાગ્યા 2 નો ઘન કરવાનો છે. 2 નો ઘન એટલે કેટલો થઈ જશે ભાઈ? 8. તો 5 ની 8 ઘાત. સાહેબ કે આધાર સરખા અને ભાગાકારની નિશાની ઘાતની બાદબાકી થાય એટલે 0 ઘાત થઈ ગઈ. મેં કીધું કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવે? તમારો જવાબ છે 1. નેક્સ્ટ. આમ સારો ક્વેશ્ચન છે.
આ ક્વેશ્ચન ને હું એટલા માટે સારી કેટેગરીમાં મૂકું છું કારણ કે ક્વેશ્ચન એકદમ ઈઝી છે ને ખાલી સમજવાનો ક્વેશ્ચન છે. તો x બરાબર કેટલા? શાંતમ શાંતમ, ઉતાવળ કરશો નહીં. સોળ બરોબર. હું રાષ્ટ્રપતિને ભલામણ કરું તમારા માટે ભારત રત્ન તૈયાર રાખ. શું જવાબ આવે? A B C D જી. હવે સમજો, બધા સમજો. ભાઈ આ -3 છે બરાબર થી આ બાજુ હોય તો પ્લસ થઈ જાય ને. ઓકે, તો હું એવી રીતે લખું, હું દરેક સ્ટેપ લખું. 4x + 1 અહીંયા 4 ઘાત છે બરાબર, આ બાજુ 3 આ બાજુ આવતા રહે એટલે કેવા થઈ ગયા? પ્લસ. કોઈ વાંધો નહીં કે સાહેબ આ એક ને કેમ ના લઈ ગયા? મેં કીધું એક તો સાલા વર્ગમૂળમાં છે, એ કોઈ દિવસ બરાબર ની પેલી બાજુ ન જાય. સાહેબ એ કશું વાંધો નહીં. ભાઈ અહીંયા 4 ઘાત છે, મેં કીધું મારે ઘાતને રાખવી નહીં, આને કાઢો. તો કે સાહેબ કાઢવી હોય તો કોઈ વાંધો નહીં, 3 ની 4 ઘાત કરી લો. આ બાજુ 4 રૂટ છે તો આ બાજુ 4 ઘાત કરી લો ને, શું ફરક પડે છે? કારણ કે હું પહેલાથી કહેતો આવ્યો છું. ભાઈ 3 ની 4 ઘાત કરું એટલે જવાબ કેટલો આવે? 81. 3 ની 4 ઘાત કરું એટલે જવાબ કેટલો આવે? 81. તો કે બરોબર છે, આ નીકળી ગયું. ભાઈ આ 1 છે +1 આ બાજુ આવે એટલે કેવો થઈ જાય? માઇનસ. તો તમે એમ કહી શકો 4x બરાબર કેટલા? 80. તો x બરાબર કેટલા? 20. જવાબ આવે છે ડી ફોર ડેલ્ટા 20. ક્વેશ્ચન સારી કેટેગરીનો જ છે, તમારે આ ક્વેશ્ચનને સમજવો પડશે. મેં કીધું ને તમારા મગજમાં આવા ભૂત ઊભા થશે. કેવા? સાહેબ આ -3 ને પેલી બાજુ લઈ ગયા તો આ એકે શું ગુનો કર્યો તો? મેં કીધું આ 1 સાલા કાકા વર્ગમૂળમાં છે એટલે એકે ગુનો કર્યો છે. તો આ -3 છે એ બાજુ આવી ગયા એટલે +3 થઈ ગયા. આને હવે વર્ગમૂળને હટાયો તો કે કેવી રીતે હટે? મેં કીધું અહીંયા 4 ઘાત છે ને, અહીંયા ચોથું આનું રૂટ નીકળે છે, 4 રૂટ, તો એ બાજુ 4 ઘાત થઈ જાય. અને તો 3 ની 4 ઘાત એટલે કેટલા થઈ ગયા? 1. હવે તમે એક ને આ બાજુ લઈ દો કારણ કે ઉપરથી રૂટ હટી ગયું છે, ઉપરથી છાપરું જતું રહ્યું. એક આ બાજુ આવતા એટલે 80. 4x બરાબર 80. x બરાબર કેટલા ભાઈ? 20. આ તો આવી ગયું ને. આ પણ બહુ સારો ક્વેશ્ચન છે. એ બરાબર કેટલા છે? 64. ભાઈ ક્વેશ્ચન ને ગણશો તો દરેક વિદ્યાર્થીનો જવાબ આવી જશે. એ માઇનસ કૂદતો ગરબડે દયા, આમાં ખામી છે, હું જોઈ લઉં. વીસ. હા અહીંયા 3 આગળ છે, ઉપર 3 નથી. મને એવું લાગતું હતું, મેં કીધું કંઈક તો ભૂલ છે. શું જવાબ આવ્યો ભાઈ? જો ભાઈ એની જગ્યાએ કેટલા લખીએ? માઇનસ. અહીંયા લખીએ 64. અહીંયા 3 છે, કેટલા છે ભાઈ? 3. તો હવે સમજી લો આ 64 એ કોનું વર્ગમૂળ છે? 8. તો 8 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા થઈ જશે? માઇનસ. આ 64 એ કોનું ઘનમૂળ છે? 4. અહીંયા કરી દઈએ 4. 24 માંથી 4 જાય એટલે તમારો જવાબ આવશે 20. હવે
એક તો આ 3 ઉપર લખેલા હોય ને એનો મતલબ એ ઘનમૂળ કે છે ને આ 3 આગળ છે એટલે 3 ગુણ્યામાં છે. 3 શું છે? ગુણ્યામાં. આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન હતો, આવી જ ગયું હતું. ઓકે, પૂરું. ચલો.